નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું ગોવિંદ પાનસુરિયા. ફૂલે સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ કેશોદ તાલુકાના ઈટવાડી ગામની અંદર. એક પ્રગતિશીલ ખેડૂત છે, એમને GW513 એટલે કે નવી વેરાયટી ઘઉંનું વાવેતર કરેલું છે. તો આજે કીધું આપણે ફિલ્ડ વિઝિટમાં નીકળ્યા હતા, તો કીધું ખેડૂત મિત્રોની મુલાકાત લેતા જ આવીએ અને આ કેશોદ તાલુકાની અંદર કઈ ટાઈપનું વેરાયટી પરફોર્મન્સ કરી રહી છે એ પણ ખ્યાલ આવે, જેથી કરી કોઈ પણ ખેડૂતને બિયારણની પસંદગી કરવી તો પણ આપણે ખ્યાલ આવે કે આપણા તાલુકામાં કેવું પરફોર્મન્સ છે. કારણ કે દરેક વેરાયટી હોય છે ને તાલુકામાં અલગ અલગ પરફોર્મ કરતી હોય છે. તો સૌ પ્રથમ પહેલાં તમારું નામ આપજો. મારું નામ લાલજીભાઈ રામજીભાઈ રૂપાવટિયા, બરોબર. ને ગામ ટીટોડી, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ, બરોબર છે. અને આ વેરાયટી કઈ છે અત્યારે? GW513 છે, બરોબર. અને તમે લાવ્યા હતા ક્યાંથી? ફૂલેભાઈ આપણે ફૂલે સીટ જુનાગઢ, બરોબર છે. અને કેટલા વીઘાનું વાવેતર તમારે છે અત્યારે? 3.5 વીઘાનું, બરોબર છે. અત્યારે વાવ્યું એને કેટલા દિવસ થયા છે અંદાજિત? અત્યારે 57 દિવસ થયા. 57 દિવસના છે ને? તો તમે ખેડૂત મિત્રો, તમે આ 57 દિવસની અંદર તમે જોઈ શકો પરફોર્મન્સ. અત્યારે નીંગળીને કમ્પ્લીટ થઈ ગયા છે અને ફૂટની ડુંડીઓ નીંગળે છે, ઓલી નીંગળી ગઈ છે. બરોબર, એ પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે. તો તમે આ વેરાયટી વાવી, એમાં આજુબાજુમાં તમે આપણે માનો કે દેશની બધી વેરાયટી હોય, મને લોકો છે, ટુકડી છે, એને કમ્પેરમાં અત્યારે કંઈક થોડું ઘણું અલગ લાગે છે કઈ વસ્તુમાં? અત્યારે તો એ બધાથી સારું લાગે છે અને ડુંડીની લંબાઈ થોડીક વધારે છે. અને દાંડર કઈ ટાઈપનું છે? દાંડર થોડુંક જાડું છે એટલે ઢળવાનો પ્રશ્ન ઓછો રહે. બીજા નંબરમાં તમારે આમાં ગેરો કેવો હજી તો કોઈ વસ્તુ નથી? અત્યારે તો હજી તો આપણે નાના છે, પણ જો કે આમાં રોગ પ્રતિકારક શક્તિ સારી છે. કારણ કે ગઈ વર્ષે હજી યુનિવર્સિટી લોન્ચ કરી, નવું કોઈ પણ બિયારણ હોય એમાં રોગ પ્રતિકારક શક્તિ ગણો ને તો આમ ગણો તો 2-4 વર્ષ સારું રહેતું હોય છે. તો અત્યારે તમે જોઈ શકો આમાં ક્યાંય મિક્સિંગ પણ અત્યારે તમને ક્યાંય જોવા મળ્યું નથી, ક્યાંય પણ 100% મિક્સિંગ શુદ્ધ બિયારણ છે. હા, અને મારા ખેતરમાં વાવ્યું છે ને ખેડૂત મિત્રો, એ ટાઈપનું અત્યારે અહીંયા પણ લાલજીભાઈના ખેતરમાં પણ અત્યારે આપણે ઘઉં જોવા મળે છે. અને આજે અમે બરોબર કેશોદ તાલુકાની અંદર હતા, કીધું કે લાલજીભાઈનો સંપર્ક કર્યો, કીધું આપણે એમના ખેતરમાં જઈ અને પણ બતાવી, જેથી કરી ખેડૂત મિત્રને ખ્યાલ આવે કે આપણા વિસ્તારમાં પણ વાવેતર થયું છે તો કેવું એનું પરફોર્મન્સ છે. અત્યારે તો સારું લાગે છે, બરોબર છે. અને બીજું ખેડૂત મિત્ર, તમે કોઈ ફૂલે સીડનું કોઈ પણ બિયારણ લેવા માંગતા હોય તો આ નીચે નંબર આપ્યા, એમાં કોલ કરી અને માહિતી લઈ શકાય. કારણ કે અમે હવે એવું છે, જુનાગઢ તમારે આવવાનો કોઈ ધક્કો નથી, કારણ કે તાલુકા આવા તમારા ડીલર હોય છે, બરોબર છે. એટલે માનો તમારે કોઈ પણ બિયારણ જોતું હોય તો આપણે ખબર ન હોય ભાઈ અમારા તાલુકામાં કોણ ડીલર છે, તો ફોન કરી પૂછી શકો ભાઈ અમારા તાલુકામાં કોણ ડીલર છે. માનો કે વિડીયો તો આખા ગુજરાતમાં જોવાતો હોય, બીજા તાલુકામાં એને ખ્યાલ ના હોય, છેટા હોય, માનો કે 100 કિલોમીટર 200 કિલોમીટર સુધી એને લેવા બિયારણ આવવું ન પડે. અને આપણા તાલુકામાં કોણ વેચે ખ્યાલ આવી જાય, અને બીજાનો ઓરિજિનલ કોણ વેચે એ ખબર પડી જાય. કારણ કે ફોન કરેલો અમે કહેવાના છે ભાઈ અમારા આ જ વ્યક્તિ વેચે છે, એટલે ખાતરી બંધ મળે, એટલે બીજી જગ્યાએ ખોટા અટવાય નહીં. તો ખાસ ખેડૂત મિત્ર, અમને ખબર હોય છતાંય તમારે કોલ કરીને પૂછી લેવાય કે ભાઈ અમારા તાલુકામાં કોણ હકીકત વેચે છે, જેથી કરીને ખેડૂત નો છેતરાવો જોઈએ. આપણો ધ્યેય કે કોઈ બીજો વેચે નહીં, બરોબર છે. અને આ GW513, અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવતા વર્ષે જે કઈ વેરાયટી રિલીઝ થવાની છે એની ઉપર આપણે પણ વાત કરીશું. તો આપણે આગલા વિડીયોમાં વાત કરેલી છે, પણ નેક્સ્ટ વિડીયોમાં પાછા વાત કરીશું. તો આજે આ બાજુ નીકળવાનું છે તો આપણે ખેડૂતની મુલાકાત લેવી અને આ બાજુને ઘઉં કેવું પરફોર્મ કરે એ પણ જોઈ લેવી. અને બાજુમાં મિત્ર એમાં ફૂલે રીમઝીમ જીરું પણ વાવ્યું છે, એ ઘઉંની બાજુમાં છે. તો કીધું આ મુલાકાત લેવી અને ખેડૂતને મળવી. બસ આજે આટલું. નમસ્કાર.